ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના ગોળવાળા માલપુઆ. તો એના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે 1 કપ જેટલો. આપણે આ લીધો જાડો લોટ છે જ કરકરો. અને ગોળ તો અડધો કપ જેટલો આપણે ગોળ જોહે. અને 2 ચમચી આપણે મલાઈ લીધીશ દૂધની. થોડુંક આપણે એલચીનો પાવડર લીધો. આને આપણે ખાંડ ભેગો દળીને રાખ્યો. અને અડધી ચમચીથી થોડુંક ઓછું એટલો વરિયાળીનો પાવડર, અધકચરી પીસેલી વરિયાળી. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા કોઈ પણ નાખી શકો એમ. અને દૂધ જોહે આપણે, અને પાણી આપણે થોડુંક જ જોહે. અને ઘી જોહે માલપુઆ બનાવવા માટે. તો જે રીતે જરૂર પડે એ રીતે આપણે ઘી એમાં વાપરવાનું. તો પહેલાં આપણે આ ગોળને ગરમ કરી લેવું. તો થોડુંક પાણી નાખીને એનું આપણે ઓગાળી લેવું ગોળ. તો ગેસ આપણે ચાલુ કરશું. આને આપણે ઓગાળી લેવું. તો આને આપણે ઓગાળી લીધું સારી રીતે થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનું. નકર પછી એની ચાહણી બની જાય એમ. ખાલી ઓગળે ત્યાં સુધી જ રાખવાનું ગોળને, પછી બંધ કરી દેવાનું ગેસ. તો આને આપણે ગાળીને લઈ લેવું આમાં. એટલે ગોળમાં કંઈ કચરો હોય તો નીકળી જાય એમ. ઘણીવાર હોતો હોય ગોળમાં, ઘણીવાર કચરો હોય છે. તો આમાં આપણે હવે મસાલા નાખી દઉં. વરિયાળીનો પાવડર અને એલચી. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો કેટલું નાખવું એ. આમાં આપણે હવે ઘઉંનો લોટ નાખી દઉં જાડો. તો આ રીતે આપણે મિક્સ કરી લેવું. અને આમાં આપણે મલાઈ નાખી દઉં. દૂધ જરૂર પડે તો જ નાખવાનું એમ. બાકી ગોળના પાણીમાં લગભગ ખીરું તૈયાર થઈ જાય. જરૂર પડે એટલું થોડુંક જ દૂધ નાખવાનું. આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં થોડુંક દૂધ નાખીશું. આમાં નાખીને નાખીશું એટલે મલાઈ હોય એ આવી જાય આમાંથી. આ રીતનું. આને આપણે થોડીક વાર પલાળવા દેવું. પછી બીજું થોડુંક દૂધ નાખીશું. તો આને 5 થી 10 મિનિટ માટે, કેમ કે આપણે આમાં ઘઉંનો જાડો લોટ લીધો છે એટલે થોડીક વાર પલાળવા દેવું પડે. તો થોડીક વાર પલાળવા દેવું એને. તો આને આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો એકદમ સરસ આ રીતે પલળી ગયું છે. તો હવે આપણે એમાં જરૂર પ્રમાણે બીજું દૂધ નાખીશું. એ પહેલાં આપણે આમાં ઘી ગરમ મૂકી દઈએ. તો આ રીતનું કોઈ પોળું વાસણ હોય એમાં બનાવવાનું. ગેસ ચાલુ કરશું, એમાં નાખશું ઘી. તો માલપુઆ હંમેશા ઘીમાં જ બનતા હોય એમ. તો આ રીતે આપણે ઘી નાખ્યું. ઘીને ગરમ થવા દે. તો ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં થોડું થોડું દૂધ નાખીને મિક્સ કરી લેવું ખીરું. ત્યાં પછી ખબર પડે કેટલું આપણે દૂધ કે આ પીએ એમ. એટલે પછી નાખવાનું, પહેલાં પલાળી દેવાનું. તો ગોળ ગરમ કરીને ને નાખવાનું. ડાયરેક્ટ તમે ગોળમાં દૂધ નાખીએ તો દૂધ ફાટી જવાની શક્યતા રહે એમ. એટલે આપણે એને ગરમ કરી નાખો ગોળને, એટલે એમાં ન ફાટે દૂધ પછી. તો આનું આ રીતનું આપણે ખીરું બનાવ્યું. તો એમાં અડધો કપ જેટલું આપણે દૂધ જરૂર પડીશ.
અને તમને એમ હોય કે દૂધ અને ગોળ ભેગું થાય તો ફાટવાની શક્યતા રહે તો તમે ખાંડમાંય બનાવી શકો અને પાણીમાંય બનાવી શકો, દૂધની જગ્યાએ પાણી નાખીને બનાવી શકો. તો પહેલાં આપણે આ ઘીને ચેક કરી લે. હું આ ગરમ કર્યું ને થોડુંક નાખીને કે ખીરું આપણું બરાબર છે કે નહીં એમ. તો પહેલાં એક નાનકડું બનાવશું આ રીતે. તમે જે સાઈડના બનાવવા હોય એ બનાવી શકો. તો આને આપણે ઘીમાં પાકવા દેવું. એક સાઈડ પાકી જાય પછી એને આપણે ફેરવી લેવું બીજી બાજુ. અને આપણે હવે આ રીતે ઉપર ઘી નાખીને પકાવી લેવાનું થોડુંક, પછી ફેરવી લેવાનું આરામથી એકદમ આ રીતે. તો આને આપણે સાઈડમાં પાકશે ત્યાં સુધીમાં અહીંયા બીજું બનાવી લે. તો તમે કોઈ પણ સાઈઝનું બનાવી શકો માલપુઆ. તો આને આપણે થોડુંક મોટું કરશું. મીડિયમ બનાવો એટલે ઉઠલાવવામાં વાંધો ન આવે એમ. આ રીતનું બીજી બાજુ પાકી જાય પછી કાઢી લેવાનું એમ. આ રીતે મસ્ત લાગે ટેસ્ટમાં. આ આપણી એક ટ્રેડિશનલ રેસીપી છે માલપુઆ ગોળ અને લોટના એમ. તો તમે કોઈ પણ તહેવાર ઉપર બનાવી શકો ખાવા માટે. અત્યારે આપણે ઉતાહણી આવે છે તો ઉતાહણીમાંય તમે મીઠાઈ આ રીતે બનાવી શકો એમ. હોળી ઉતાહણી તો આ રીતે ઉપર થોડું થોડું ઘી ગરમ નાખવાનું એટલે ઉપરથી સરસ પાકી જાય એમ. ગેસ આપણે મીડિયમ જ રાખ્યો છે, બહુ ફૂલ નહીં રાખવાનું, નહીં તો તરત બળી જાય. આને આપણે ચેક કરી લેવું જો આ રીતનું બે બાજુ પાકી જવું જોઈએ સરસ. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. આને તમે આમનામ ખાઈ શકો, તમારે બીજી કંઈ ચાહણી કે કંઈ જરૂર નથી. અને એને તમે દૂધ હારે ખાઈ શકો. તો આને આપણે ફેરવીને એકવાર જોઈ લઈએ. આ રીતે ઉપરથી ઘી નાખીએ ને એટલે બે સાઈડથી સરસ પાકી જાય ને ફેરવવામાં એકદમ ઈઝી થાય. આ રીતે થઈ ગયું. આને આપણે પકાવી લેવું આ રીતે બીજી બાજુ. તો બધાય માલપુઆ આ રીતે બનાવશું આપણે. આ રીતે આપણે બનાવ્યા 3 કે 4. થોડીક થોડીક સાઈઝ વધતી ગઈ, મોટી મોટી થતી ગઈ. આ સાઈડથી કડક ને એકદમ સરસ. તો આને ફેરવવામાં તમારે શું કરવાનું કે આ સાઈડ આમ ફેરવવાનું એટલે આપણને ન ઉડે એમ. થોડુંક મોટું હોય તો ફેરવવામાં મોડું થાય એટલે બને ત્યાં થોડુંક નાનું બનાવવાનું એમ. તો આને આપણે ઊંધી સાઈડ આપણી બાજુ ઘી ન ઉડવું જોઈએ એમ, નહીં તો આપણને ઉડે. તો આને બીજી બાજુ આપણે પલટાવવાનું આમ. આ બાજુ ફેરવવાનું, આમળું નહીં ફેરવવાનું, નહીં તો આપણને ઉડે એમ. તો આને આપણે હવે કાઢી લેવું આ રીતના એકદમ સરસ. તો આટલા ઘીમાં આપણે ઘણા બધા બની જાય એમ. એકદમ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તો આમાંથી હજી આપણે 2 બનશે. એક તો ખવાઈ ગયું કા ટેસ્ટ કરવામાં. તો આ રીતે તમે કોઈ પણ સાઈઝનું બનાવી શકો એમ. હજી આમાંથી 2 બનશે આપણે, નહીં તો બહુ મોટું થાય તો પછી આપણે ફેરવવામાં વાંધો આવે એમ. આ રીતે આપણે પાકવા દેવાનું ધીમો ગેસ રાખીને જ, એટલે અંદરથી એકદમ સરસ પાકી જાય એમ. તો આમાંથી આપણે 6 હાથ જેટલા બન્યા છે ને એકદમ મસ્ત. આ પહેલાં આપણે ટ્રાય કરી હતી નાનકડું કે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. આ દૂધ હારે ખાવામાં બહુ મજા આવે એમ. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ગોળવાળા માલપુઆ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘઉંના લોટના ગોળવાળા માલપુઆ.